તો અત્યારે મહિલાઓમાં જે સર્વાઇકલ કેન્સરના કેસીસ વધી રહ્યા છે તો એના પાછળનું કારણ શું હોઈ શકે? મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર માટેનું મેઇન કારણ છે હ્યુમન પેપિલોમા વાયરસ. 99.7% કેસ માટે એ વાયરસ જવાબદાર છે. પણ વાયરલ ઇન્ફેક્શન થાય એટલે કેન્સર થયું એવું જરૂરી નથી હોતું. મોટાભાગના કેસમાં વાયરલ ઇન્ફેક્શન મટી પણ જતું હોય છે. પણ વાયરલ ઇન્ફેક્શન સાથે જે જોખમી પરિબળો છે, જેમ કે નાની ઉંમરે લગ્ન, નાની ઉંમરે જાતીય સમાગમની શરૂઆત, નાની ઉંમરે પહેલું બાળક, વારંવાર થતી ટૂંકા ગાળાની પ્રસૂતિ જેમાં પ્રજનન ગર્ભાશયના મુખને ઈજા થાય છે, પ્રજનન અંગોની અસ્વચ્છતા, એકથી વધુ જાતીય પાર્ટનર સાથે એમનું સમાગમ હોય, અથવા તો જાતીય ચેપી રોગ હોય જેને એમને ટ્રીટમેન્ટ ના કરાવી હોય, તમાકુનું સેવન, એટલે HPV વાયરસનું ઇન્ફેક્શન હોય અને આ જોખમી પરિબળો જો સાથે હોય અને મહિલા જે પેપ્સમિયર ટેસ્ટ કે નિદાન માટે ના જાય તો એ મહિલાઓને કેન્સર થવાની શક્યતા વધી જતી હોય છે.